ગણપતિ દાદાને અતિ પ્રિય એવા ચૂરમાના લાડુ. તો આજની મારી રેસિપી છે ચૂરમાના લાડુ. તો ફ્રેન્ડ્સ, ગણેશ ચતુર્થી આવી રહી છે અને દરેકના ઘરમાં ચૂરમાના લાડુ બનતા જ હોય છે. તો જો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગણપતિ દાદાને અતિ પ્રિય એવા ચૂરમાના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે. તેમાં આપણે ગરમ કરેલું 1/4 કપ જેટલું ઘી એડ કરીશું. અહીંયા મેં ઘીને થોડુંક જ ગરમ કરીને લીધેલું છે. હવે આપણે ઘી અને લોટને સારી રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે સારી રીતે મિક્સ કર્યા પછી તેનું મુઠ્ઠી વળે તેવું ટેક્સચર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેનો લોટ બાંધી દઈશું. તો અહીંયા લોટ બાંધવા માટે મેં ગરમ પાણીનો યુઝ કર્યો છે. તો પાણી થોડું થોડું એડ કરીને પછી આપણે લોટ બાંધીશું. અહીંયા એકદમ પાણી નથી નાખી દેવાનું અને તમે જોઈ શકો છો કે એકદમ કઠણ લોટ તૈયાર થાય તેવો લોટ આપણે બાંધવાનો છે. લોટ બાંધવા માટે મારે ફક્ત અડધા કપ જેટલા પાણીનો જ યુઝ થયો છે. હવે આપણે લોટના મુઠિયા વાળી લઈશું. તો આપણે લોટને બરાબર મસળી અને તેના મુઠિયા વાળી લેવાના છે. તો મારે 2 કપ લોટમાંથી લગભગ 8 જેટલા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે આ મુઠિયાને આપણે તળી લેવાના છે. તો અહીંયા મેં અડધું ઘી અને અડધું તેલ એમ 2 મિક્સ લીધેલું છે. જો તમને ગમે તો એકલા તેલમાં અથવા એકલા ઘીમાં મુઠિયા તળી શકો છો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મુઠિયાને તળી લઈશું. તો અહીંયા મુઠિયાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે. મીડિયમ ફ્લેમ રાખીને તળવાથી આપણા મુઠિયા અંદરથી પણ સારી રીતે કૂક થઈ જાય છે અને તેને અલટ-પલટ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે. તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સારી રીતે તળાઈ ગયા છે. હવે આપણે બીજા બાકી વધેલા મુઠિયાને પણ તળી લઈશું. તો આ રીતે આપણે બધા જ મુઠિયાને ગોલ્ડન બ્રાઉન તળી લઈશું અને પછી તેને થોડા ઠંડા થવા દઈશું. તો અલટ-પલટ કરીને આપણે બીજા મુઠિયા પણ તળી લીધા છે. હવે આપણે તેને થોડા ઠંડા થવા દઈશું અને આપણા મુઠિયા ઠંડા થાય છે તે દરમિયાન આપણે થોડું ડ્રાયફ્રૂટ્સ શેકી લઈશું. અહીંયા આપણે એક પેન ગરમ કરી લેવાની છે. તેમાં 2 ચમચી જેટલું ઘી નાખી અને બદામને શેકી લઈશું. બદામને આપણે પહેલાં એટલા માટે શેકીએ છીએ કે તેને શેકાતા થોડી વાર લાગે છે. હવે તેમાં કાજુ, પિસ્તા અને દ્રાક્ષ એડ કરી અને 2 થી 3 મિનિટ માટે સારી રીતે શેકી લઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા બધા જ ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈને રેડી થઈ ગયા છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી અને આપણે ઠંડા થવા દઈશું. આપણા ડ્રાયફ્રૂટ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણા મુઠિયા પણ હવે ઠંડા થઈ ગયા હશે. તો આપણા મુઠિયા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો ઠંડા થઈ ગયેલા આ મુઠિયાને આપણે હાથથી ક્રશ કરી અને મિક્સર જારમાં એડ કરી અને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિક્સર જારમાં આપણા મુઠિયા સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે તેનું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. હવે આપણે તેને ચાળણીની મદદથી ચાળી લઈશું. તો આપણે બધા જ મુઠિયાને આ રીતે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને તેને ચાળી લઈશું. તો મિક્સરનો યુઝ કરવાથી આપણું કામ ફટાફટ થઈ જાય છે. અહીંયા મેં બધા જ મુઠિયાને ગ્રાઇન્ડ કરી અને સારી રીતે ચાળી લીધા છે. હવે લાડુના આ મિક્સરમાં આપણે રોસ્ટ કરેલું ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું અને 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર પણ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ નાખ્યા પછી બધી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે આ લાડુમાં એડ કરી દીધી છે. તો હવે તેમાં આપણે ગળપણ નાખીશું. તો ગળપણ નાખવા માટે આપણે ગોળ અને ઘીનું મિશ્રણ તૈયાર કરીશું. તો તેના માટે આપણે એક પેન લઈ લેવાનું છે અને તેમાં 1/4 કપ જેટલું ઘી નાખવાનું છે અને પછી તેમાં સમારેલો ગોળ એડ કરીશું. ઘી સહેજ ગરમ થાય એટલે એમાં આપણે 1 કપ જેટલો ગોળ એડ કરી દીધો છે અને ગોળ ઝીણો સમારીને દીધો છે, તેથી ગોળ જલ્દી મેલ્ટ થઈ જશે અને ગોળનું પ્રમાણ તમે ઓછું વધતું કરી શકો છો. અમારા ઘરમાં બધાને ગળ્યા લાડુ ભાવે છે, તેથી મેં ગોળ 1 કપ જેટલો લીધેલો છે. ગોળ જેવો મેલ્ટ થાય એવો જ એને આપણે લાડુના મિશ્રણમાં એડ કરી દેવાનો છે. ગોળને વધારે ગરમ નથી કરવાનો અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે લાડુનું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે આપણે હથેળીની મદદથી તેના નાના નાના લાડુ બનાવીશું. નાના નાના લાડુ બનાવવા માટે તમે મોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મને અહીંયા હાથથી જ બનાવવા વધારે ગમે છે, તેથી મેં ગણપતિ દાદા માટે નાના નાના લાડુ હાથથી જ બનાવી લીધા છે. તમે જોઈ શકો છો કે ફક્ત 2 વાટકી લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના 10 થી 12 જેટલા લાડુ બનાવી લીધા છે. તો તૈયાર થયેલા બધા જ લાડુને આપણે એક પ્લેટમાં ગોઠવી દઈશું અને બીજી એક પ્લેટ લઈ લઈશું, જેમાં આપણે 2 ચમચી જેટલી ખસખસ એડ કરીશું અને તે ખસખસથી બધા જ લાડુને ગાર્નિશ કરીશું. લાડુ બનાવવાની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં મારા વિડીયોમાં આપેલું છે. જો તમે આ મેજરમેન્ટથી લાડુ બનાવશો તો તમારા લાડુ પરફેક્ટ જ બનશે. તો બધા જ લાડુને મેં ખસખસથી ગાર્નિશ કરી અને પ્લેટમાં ગોઠવી દીધા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત બન્યા છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે.
ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર ફોલો કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા લાડુ બન્યા છે. અને મેં આ લાડુને ટ્રેડિશનલ વેથી બનાવવાની કોશિશ કરી છે. તો તમે મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. અને તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું નવી રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.